નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। આજે આપણે મુલાકાત લઈશું મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવની। મિત્રો, લોકેશનની વાત કરીએ તો આ મંદિર મોરબીથી વાંકાનેર તરફ જતા હાઈવે પર મોરબીથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીંયા ખૂબ જ પ્રાચીન શિવ મંદિર આવેલું હોવાથી તેમજ પિતૃ તર્પણ માટે આ જગ્યાનું અનન્ય મહત્વ હોવાથી ભાવિક ભક્તોમાં આ મંદિર અનેરી શ્રદ્ધાનો વિષય છે। આ મંદિરનું પૌરાણિક મહત્વ હોવાથી શ્રાવણ માસ દરમિયાન આ મંદિરમાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટે છે। માનવામાં આવે છે કે રંભિયા નામના મુનિએ અહીંયા તપ કરતા સૌપ્રથમ રંભયેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવ્યું। ત્યારબાદ રીપુફાલેશ્વર અને ત્યારબાદ ધીમે ધીમે રફાળેશ્વર તરીકે આ મંદિરને ઓળખવામાં આવે છે। સમય જતાં વર્ષ 1946માં મોરબીના મહારાજા લખધીરજીએ પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને ખાસી એવી મોટી રકમનો ખર્ચ કરીને આ મંદિરને ભવ્યાતિ ભવ્ય બનાવ્યું। આ મંદિર સાથે અલગ અલગ પૌરાણિક માન્યતાઓ જોડાયેલી છે। તેમજ આ મંદિરની અંદર મહાકાળી માનું મંદિર તેમજ ભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે। તેમજ આ મંદિરમાં મુખ્ય શિવલિંગની સાથે વાઘેશ્વર મહાદેવ તેમજ હાટકેશ્વર મહાદેવની પણ સ્થાપના કરવામાં આવી છે। તેમજ ગદાધર વિષ્ણુ ભગવાનનું પણ મંદિર આવેલું છે। તેમજ આ મંદિરમાં 1935નો વિશાળકાય ઘંટ પણ તમને જોવા મળશે। અહીંયા મહિલાઓ તેમજ પુરુષો માટે નહાવાના કુંડની પણ વ્યવસ્થા કરેલી છે। રફાળેશ્વર મંદિરથી 200 મીટર દૂર આ નાની મહાભારત કાળ સાથેની જગ્યા પણ આવેલી છે। આ જગ્યા વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે, કારણ કે આ જગ્યા થોડી અંદર આવેલી છે। મહાકાય ભીમનું આ વિશાળ પગલું જોતાની સાથે જ તમને અંદાજ આવી ગયો હશે કે ભીમનું કદ કેટલું હતું। આ જગ્યાએ ભીમના પગલા ઉપરાંત મહાદેવનું મંદિર તેમજ મેલડીમાનું મંદિર અને ખોડિયારમાંનું મંદિર પણ આવેલું છે। જો તમે પણ રફાળેશ્વર મંદિરની મુલાકાત લો તો આ જગ્યાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં। રફાળેશ્વરથી 2 કિલોમીટરના અંતરે મચ્છુ બે ડેમ પણ આવેલો છે। મચ્છુતારા વહેતા પાણીમાં આ જ ડેમનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। સાંજના સમયે આપ આ જગ્યાની પણ મુલાકાત લઈ શકો છો। આજના વિડીયોમાં આટલું જ, અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો તેમજ શેર કરો।